હેલો ગાઈસ, તો આજે મેં પાછો આવી ગયો ઉતાવળી ચોકડી ટેમ્પો લઈને ખાતર લેવા, અને અહીંયા ઘરે આવતાની સાથે જોવા મળી ગયો એક ફોલોવર, અને લગાવ્યો પછી આપણો ટેમ્પો ખાતર ભરવા. વિપિન કાકા અને લાલુ કાકાએ તો ચાલુ કરી દીધું ખાતર ભરવાનું. જોવા મળી ગયા મેંગાભાઈને ભરી દીધું ખાતર ને ચાલ્યા પછી આપણે ઘર બાજુ. અને વિપિન કાકાએ તો નાખી ટેમ્પામાં નેનો યુરિયાની બોટલો, અને ખાતર લઈને પછી આપણે ચાલ્યા પાછા ઘર બાજુ. આવી ગયા ફતેપુર ને પહોંચી ગયા સુખાદાજીના ઘરે, અને ચાલુ કર્યું ખાતર ઉતારવાનું. સદવારમાં કરી નાખ્યું ટેમ્પો ખાલી ને આપણે ચાલ્યા પાછો બીજો ફેરો મારવા. અને ચોકડી બાજુ જતા સ્ટેશનેથી બેસાડી લીધા કેટલા બધા છોકરાઓને આપણી જોડે. છોકરાઓ જતા હતા ગોરો રમવા માટે ચોકડી બાજુ, અને બેસી ગયા ટેમ્પામાં. અને પહોંચી ગયા પછી આપણે તો સીધા ઉતાવળી ચોકડી શોપિંગમાં. અને ત્યાં આગળ તો જોવા મળી ગયું કિશનભાઈનું નાનું ટ્રેક્ટર મોટી લારી લઈને. લગાવ્યો પછી ટેમ્પો આપણો ખાતર ભરવાનો. આયા ઘરે અંબુદાજી ખોલતા હતા ફારકું, પણ ના ખુલ્યું એમનીથી ફારકું. પછી આ બે ધમા ભાઈ તો ચાલુ કર્યું ખાતર ભરવાનું, અને સહેજ વારમાં નાખી દીધી ખાતરની ગુઈનો. અને અહીંયા ઘરે તો ખાતર લેવા માટે કેટલી લાઈન પડી છે. પછી ગઈશ આપણે તો ટેમ્પો લઈને નીકળી ગયા ઘરે જવા માટે, અને આવી ગયા આપણા ફતેપુર ગામમાં. અને ધર્મેશભાઈના ઘરે આવીને કરી નાખ્યું ટેમ્પો ખાલી, ને પાછા ચાલ્યા આપણે બીજી વર્તી મારવા. અને સ્ટેશને આવીને તો જોવા મળી ગયા આપણા વાસુભાઈ હેમ, અને એટલી જ વારમાં આવી ગયા આપણા કમલેશભાઈ. અને એટલી જ વારમાં એન્ટ્રી થઈ બંકાઓની ટ્રેક્ટર લઈને. પછી ગેસ વરસાદ પડ્યો એટલે મેં તો આવી ગયો ટેમ્પો લઈને સીધો ઘરે. અને ઘરે આવીને તો પછી મેં થઈ ગયો નહીં ભાઈને કમ્પ્લીટ. તો ગેસ આજના બ્લોગને આયા કરી પૂરો કરીએ, અને મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.